છે અને 50 ભાગો રાજ કરે છે. હરેલી મારા મહારાજે ચોખી મને ના પાડી હતી કે દેશ જાજો પ્રદેશ જાજો પણ ભૂલે ચૂકે પિંગલગઢ ના જતા તો લાવ હવે અહીંયા આવ્યો છો માટે પ્રવેશ તો કરવા દે અંદર. રાજના કોણ હાજર છે? આજે રાંદરમાં દીધો નથી દેખાતો. રાજમાં કોણ હાજર છે? પ્રધાન પ્રધાનજી બોલો. તમારા મહારાજને કયો કે બહારથી કોઈ પંડિત આવ્યો છે તમને મળવા માંગે છે. હું લાવ્યા એમાં શ્રીફળ છે. નથી બધેવાનું વધેરવાનું નથી જલેવાનું. ચેક કરાજો. બોમ્બ નથી ને? બોમ્બ નારિયેળ છે. હું તો મારે પોકરણગઢથી આવ્યો છે. આવતા ન પૂછાવ એટલે તું તમને પહેલા પૂછ્યું ને મહારાજાને કયો કે દાદા મળવાની રજા માંગે. રાજનો કે ફવરિયા રાજનો છો તો પૂછતો ન જાય. પૂછો વાળો ટાઈમ જાય થઈ ગયો. બરાબર બહારથી કોઈ પંડિત મળવા માંગે. સવારે 9 વાગે આવજો. અલે નાઈટ સવારે આવજે. અરે પ્રધાનજી હા તમારા મહારાજાને કયો કઈ જરૂરનું કામ છે. એમ કે મહારાજ એને જરૂરનું કામ છે. અરે પ્રધાનજી હા જો રાજગોર હોય તો એને ખુશી આવજો અને કોઈ લટકતા ભટકતા હોય તો એને સીધ દઈને રવાના કરી દો. એટલે લોટ ના કરો કે લગ્ન કરવા લગ્ન કરવા એમ એ રાજનો છે તો એને ખુશીથી આવજો. યે અરે મહારાજાને મને પ્રણામ. અરે મહારાજા હું પોકરણગઢથી આવી રહ્યો છું જ્યાં અજમલ રાજા રાજ કરે છે. તેમની દીકરી સગુણાનું આ શ્રીફળ લઈને આવ્યો છું. જો તમારા રાજમાં કોઈ સારો કુંવર હોય તો એની સાથે જ લેવા માંગુ છું. અરે આવો આવો બ્રહ્મદેવ, આપ કઈ તરફથી આવી રહ્યા અને કઈ તરફ જઈ રહ્યા છો? આજ વચિતા મારા પિંગલગઢ નગરીની માલિક આવવાનું કારણ? હા મહારાજા, બેન સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. જો તમારા રાજમાં કોઈ સારો કુંવર હોય તો એની સાથે જ લેવા માંગુ છું. ખામોશ બ્રહ્મદેવ, આવ્યા એ રસ્તે પાછા ફરી જાઓ. કારણ કે પોકરણગઢના રાજા આજનો સાથે મારે 20 વર્ષથી તો ભેર ચાલે છે. એટલું જ નહીં પણ છેલ્લા 14 વર્ષથી આ બોલા માટે શ્રીફળને ઠોકરે મારી દઉં. અરે મહારાજા, હામ કરી જો શ્રીફળને ઠોકરે મારશો તો આ પુરાણા પંડિતના પ્રાણ જશે અને ઉપરથી આ જગ હસી ઉઠાવશે કે પોકરણગઢના રાજા અજમલથીના પટિયારનો કોટ ડરી ગયો. અરે કોણ જાય છે પોકરણગઢના રાજા અજમલથી પણ યાદ નોટ કોણ ડરી ગયું? કોણ કહે છે આ વચની ખાતે મારો પુત્ર પ્રતાપ છે? પ્રધાનજી હાલ ને હાલ બેટા પ્રતાપને બોલાવો. બાપુ બાપુ એનો કીધો મારે બોલાવાનું કીધું પણ સમજાડું નહીં. બાપુ બેટા પ્રતાપને બોલાવો. બોલાવો યાદી પ્રધાન બોલાવે
અત્યારે મહેલની અંદર બોલાવવાનું કારણ? મહારાજ બોલો. અરે પિતાશ્રીને મારા પ્રણામ. અરે પિતાશ્રી, અત્યારે મહેલની અંદર બોલાવવાનું કારણ? હવે બેટા પ્રતાપ, બોલાવવાનું કારણ તો એટલા કે પોકરણગઢના રાજા આજમાંથી આ બ્રહ્મદેવ આવ્યા. તેમની દીકરી સગુણાનું નારિયેળ લઈને ઈ આપણે અહીંયા દિલાવાના છે. અરે પિતાશ્રી, તમે ક્યાં નથી જાણતા કે પોકરણગઢના અજમલ રાજા સાથે જે 20 વર્ષથી વેર ચાલે છે, એટલું જ નહીં છેલ્લા 20 વર્ષથી અબોલા સાહેબ શ્રીપંડનું ધીક પ્રેમાલું છું. નહીં બેટા પ્રતાપ, પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરો. એવી પિતાશ્રીની આજ્ઞા. ગયો ને ઠોકરે મારી ઝીલી લે બાપા, ઝીલી લ્યો સામેથી આવી. પૂછો 52 ત્યાં તો બેઠા છે. પ્રધાનજી, હા આ પ્રતાપ, હા હા પ્રતાપ બાપુનો પ્રતાપ. બાપુનો પ્રતાપ હા કે પ્રતાપ બાપુનો? ના નરેશ કનડિયો છે કોને ખબર? બાપુ બાપુ પ્રતાપ પ્રતાપ. ઓય માં ઓય માં ઓય માં ઓય માં. તારે મારે છોકરાઓ હોય કહું કરો પ્રતાપ. પ્રતાપ બાપુનો. અને ચેક કરો તો કરી લેજો. અમારો રાજકુમાર છે. એમ? હા આમ તો બરાબર દેખાય પણ હાથ થોડોક ઠેડો રીએ છે. ઈમાં હરાઈ આવી ગયા. એવું છે. હા સીધો આવ્યો, સીધો કરવા કેતો સીધો નહીં કહું તારી મીઠાઈ પ્રધાનજી, આ શું છે? કયો આ કે કંઈક એવડું જોઈતું એવું લાગે. બેવડું નથી તો ઊંઘો છે લઈ લઉં લે ખાઈ લઉં લઈ લઉં ભાઈ પાછી આવતા હો લઈ લીધો બાપુ. હા મારી ખબર. ભાઈ ભાઈ મને જીલાવાનું બાપુ ને. હલો જમણો હાથ આગળ કરો, ડાબા પગલું મોઢું અને બ્રાહ્મણને હુંકારો. એટલે હુંકારવાનું કહેતો હતો. ન કહું ન કહું ન કહું